હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર બધાને. કેમ છો મારા વાલા? લોંગ ટાઈમ પછી આપણે જાજા ટાઈમ પછી છે ને આજે એક બ્લોગ પાછો બનાવીએ છીએ. આપણે જાય છીએ આજે છે ને માધવપુરના મેળામાં. અત્યારે ઉભા છે કમલાબાગ. આપણે એક ફ્રેન્ડ અહીંયા આવે છે, અહીંયાથી સીધું નીકળી જવાનું છે કમલાબાગ થઈ અને માધવપુરના મેળામાં. જે આપણી ગાડી અહીંયા ભાઈ ઉભા છે, એક પાર્ક કરીને ઉભા. પણ આપણે થોડી જ વારમાં છે ને અહીંથી નીકળી જવાનું. રસ્તામાં તમને બતાવીને માધવપુરનો મેળો કેવો છે એ બતાવીશ. ને આપણા બ્લોગ હમણાં નહોતા આવતા કેમ કે આપણી પાસે સીઝન ચાલુ હતી ને બ્લોગ બનાવવાનો એટલો બધો ટાઈમ મળતો નહીં. પણ હવે રેગ્યુલર પાછા કંઈક ચાલુ કરવાની ઈચ્છા થઈ ગઈ છે તો બનાવી લઈશું પાછા. ધીરે ધીરે ચાલુ કરશું. ને જોવો કે કમલાબાગનો આવો નજારો છે. લાઇટિંગ બાઇટિંગ જબરદસ્ત છે. આ આઈ લવ પોરબંદરનો સિમ્બોલ છે. ગાંધીજીના ચશ્મા કેની જોઈએ જોવો જ એમ કેવી જોરદાર સિમ્બોલ કરેલું છે આ ગાંધીજીનું. સાહેબ આજે છે ને આપણે આ વિડીયોમાં કોઈ પણ જાતનું એડિટિંગ નથી કરવાનું, એમને મૂકવાના છે અને જોઈએ કે કેટલાક વ્યુઅર આવે. કેમ કે આપણા વ્યુઅર તો હવે લોંગ ટાઈમ મૂકતા એટલે ઓછા જ આવે, એનો આપણે અફસોસ નથી. કેમ કે આપણે ડેઈલી નથી મૂકતા. એમ યુટ્યુબ એમ કે તમે ડેઈલી મૂકો ભલે જેવા આવે એવા, પણ આજે આપણે ટ્રાય કરવાની છે કોઈ પણ જાતનું એડિટિંગ નહીં, સીધો આ વિડીયો આવી રીતના બનાવી અને આપણે કાલે અપલોડ પણ કરી દેશું. એમ આજની તારીખ કેટલી ભાઈ? 27 તારીખ છે. 27 તારીખની રાત એટલે 28 તારીખે આ વિડીયો આવી જશે સીધો. તમે જોઈ જ લેજો સવારના. 28 તારીખ સવારે નહીં તો માનો ને કે આપણો રેગ્યુલર ટાઈમ આમ 7 વાગ્યાનો 6 વાગ્યાનો અપલોડ કરવાનો હતો. એ ટાઈમ વધુ 6 વાગે અપલોડ કરી દેશું, પણ એડિટિંગ કોઈ પણ જાતનું નહીં કરીએ. નીકળી ગયા છે ને હાઈવે લઈ લીધો છે. ઇન્દિરાનગર પહોંચી ગયા બિરલા વટીને. હમણાં આપણે હાઈવે લઈ લેશું સરસ મજાનો, પછી લેતા જાઉં મજા. ફન રેસિડેન્સી જો ફન રેસિડેન્સીનો લુક એક નંબર આવે આમ અંધારામાં. બાકી તો અંધારું હોય હાવ. આઇકોનિક રોડ માધવપુરનો જે છે એ આવી ગયો છે અને મેળાની લાઇટો લબક જબક થવા માંડી. ચકડોળ દેખાતી હતી. આ જે સાઈડમાં છે બીચ, પણ અત્યારે કશું દેખાય નહીં. આ રોડ છે, ટ્રાફિક કંઈ છે નહીં, પણ જો તમને દૂર લાઇટિંગ દેખાય, રોશની દેખાય, એ છે મેળો માધવપુરનો. આપણે અહીંયા જઈ રહ્યા છીએ. જો આવી રીતના લાઇટિંગ બાઇટિંગ ને છે. હજી તો આપણે વોકવે બનાવેલો છે. જો આ રોડ છે, રોડની સાઈડમાં વોકવે બધાને હાલીને જવા માટે બનાવેલો છે અને લાઇટિંગ બાઇટિંગ જબરજસ્ત કરેલું છે આખામાં. લઈને પહોંચી ગયા છે માધવપુરના મેળાના ગેટ પાસે. માધવપુરના મેળાનો ગેટનો કંઈક જો આવો નજારો છે. અહીંથી એન્ટ્રી હોય કે એક્ઝિટ હોય આપણે ખબર નથી. અંદર કંઈક આવું બનાવેલું છે પણ અંદર એન્ટ્રી નહીં હવે. રીતે મેળો દેખાણો અડધો કિલોમીટર હાલીને આવ્યા પાર્કિંગમાંથી. પછી એમ થયું કે હા હવે મેળો આવ્યો. એમ આ બધી એન્ટ્રી છે, હવે ગેટની એન્ટ્રી થઈ છે. હવે જશું ને અંદર તો લાગે કે મેળાનો. બાકી છે તો મોજે મોજ હો ભાઈ. હા માધવપુર મેળાની મોજ તો છે જ. વારે વાહ, સરસ મજાની આવી એન્ટ્રી છે. આવી એન્ટ્રી જો મોજે મોજ કરે માટે મારા ભાઈબંધ ને બધા ભેગા આવ્યા છે. અને જે એન્ટ્રીની લાઇટિંગ બાઇટિંગ ને છે ને એક નંબરની લાઇટિંગ છે. આ માધવ હોટલને આવેલી છે. જાય કે ડમરા બમરા ને વાગે. એન્ટ્રી બહુ સારી રીતે છે. એટલે આપણે મેળામાં હવે એન્ટ્રી લઈએ તો ખરી. હવે બધું જોવા જાય અંદર કેવી રીતે ડેકોરેશન સારું કરેલું છે ને. જોઈ લ્યો આ પાછળના મેળાની મોજ છે. માધવપુરનો મેળો આવી રીતના સરસ મજાનો ડેકોરેશન છે. બધી બાજુ લાઇટિંગ છે. અને આ સાઈડ છે સ્ટ્રક્ચર આખું ઉપર કરેલું હતું ને. ગીતા રબારીનો પ્રોગ્રામ હતો પણ અત્યારે થઈ ગયો છે પૂરો. બીજું બધું તો કર્યું પણ આ ભાજપ છે, બીજેપી વાળા ભૂપેન્દ્ર કાકા, નરેન્દ્ર કાકા ને એ પ્રમોશન કરવામાં કંઈ બાકી નથી રાખતા હો. એ કંઈ પાકું એમ. આ મેળામાં જ્યાં જોવો ને ત્યાં ભાજપ એટલે નરેન્દ્ર કાકા જો છે ને. અને હમણાં આપણે કુંભના મેળામાં ગયા ને ત્યાં એમ જ હતું. કુંભનો મેળો એટલે જુનાગઢના મેળામાં ગયા ને ત્યાં પ્રમોટ જ, ઓનલી ફોર પ્રમોટ, બીજેપીને પ્રમોટ કરવાનું, બીજું કંઈ હતું જ નહીં. આ જે કંઈક ફૂડ ફેસ્ટિવલ બધું આવી રીતના ગોઠવેલું છે અહીંયા. અને બધાને ખાવા પીવાનું. આ પાછળમાં સ્ટોલ છે નાના જેને કંઈ સ્ટોલું બધું છે. કોઈને શોપિંગ કરવી હોય તો શોપિંગ જેવા મોલ છે બધા કે નાનું. પણ ડેકોરેશન એકદમ સરસ મજાનું કરેલું છે. અને આપણે જો આવી રીતના રખડીએ છીએ મેળામાં, મેળાની મોજ તો લેવાની હોય. તમને ખબર છે કે લીધા જ રાખવાની. પણ આ મેળામાં શું નવીન છે ને એ કોઈને ખબર હોય તો મને કહેજો. કે હું માધવપુરના મેળામાં આવ્યો બીજી વાર, મને એટલી બધી કંઈ ખબર નથી. પણ કૃષ્ણ રૂક્ષ્મણીનું મંદિર એટલે મંદિરનો આ છે. એમાં જે મજા આવે ને એ મજા લેતા મેળો કરવાનો છે. મજા લઈએ, ફૂલ લઈએ, લે. આ બધા કંઈક સ્ટોલ છે આવી રીતના. આ લાઇટિંગ બાઇટિંગ વાળું છે. અને આમ જોઈએ કે મેળો જે કેટલોક લાંબો છે. મેળાની મજા તો બહુ સારી છે. અને સ્ટોલું બોલું બહુ એક નંબર બનાવેલા બધા. પાછળ છે ચકડોળું બગડોળું. આ છે માધવપુરનો
મેળો 2026 હો પ્રખ્યાત. આ ચોકડોરની મોજ વાહ. માધુપુર મેળાની રોશની જો આવી રીતના છે. આ ચોકડોરું બોકડોરું બેક સાઈડથી આપણે આવ્યા રિવ્યુ લેવા. બેક સાઈડથી બધું શૂટિંગ કરવા આવ્યા. હા ગારાભાઈ મજા આવે ને મેળો કરવાની? ગારોભાઈ જો મેળામાં મજા કરે ને અમે બે હારે છે ને ભેગો સોનું છે ને ફૂલ મજા કરીએ છીએ. જોવા મેળાની કંઈક આવી રીતના. અને પાછળ જાય ચોકડોર આ ઓળકુન બડી બોલાવે જાય ટોરા ટોરા દીએ મસાલો. જા ભાઈ મજા કરતા જાય. હા મેળાની મજા જ છે બાકી શું છે. ટોરા ટોરાની મોજ જો આવી રીતના કંઈક હોય મજા આવે. અને આ ઓળખું છે આવી રીતના ઓળખું હાલે. જેને બેહું ઓળખામાં આવી જાજો. આ માધવપુરના મેળાની મોજ છે. પોરબંદર કરતાં પણ સારો છે આ માધવપુરનો મેળો આપે રે ભાઈ. અરે વાહ માધવપુર મેળાની મોજ કંઈક અલગ જ છે. લાઇટિંગ વાઇટિંગ જો આવી રીતના હોય ને પોરબંદરના મેળામાં તો મજા આવી જાય. લાઇટિંગ આવી જવું જોઈએ. એમ લાઇટિંગ ઓછું હોવું જ ના જોઈએ. પોરબંદરના મેળામાં જો આવી જ રીતના ફૂલ લાઇટિંગ હોય ને તો મેળો કરવાની મજા કંઈક અલગ આવે. એમ દર ફેરે જોવા તો આટલું લાઇટિંગ નથી હોતું પણ આ જે લાઇટિંગ છે ને લાઇટિંગ થકી મેળાની આખું મજા લાઇટિંગ છે. આ બધી સાઈડ જો આ લાઇટિંગ જે છે ને એ જ મેળાની મજા છે. જો આ સરસ મજાની ચકડોળ ને બહાટી બોલાવે છે. ચકડોળમાં હવે આપણે બેસતા તો નથી બાકી ચકડોળમાં બેસવાની મજા કંઈક અલગ હોય. આવી રીતના બરાબરની ટ્રાફિક જુઓ. આવો મેળો તમે આપણા પોરબંદરમાં હોય તો મજા જ એવા રાખે. અહીંયા છે ને સાહેબ ઓડિયો આપણો માઇકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે માઇકમાં કોઈ જાતનો ઓડિયો નહોતો આવ્યો. થોડેક સુધી જો ઓડિયો નહોતો આવ્યો ને ત્યાં સુધી વોઇસ ઓવર કરીએ. બાકી આપણે એડિટિંગ કરવાની તો ના પાડી હતી પણ આ વોઇસ ઓવર કરવું પડે એમ છે મારા વાલા. એટલે થોડું જુઓ. બાકી મજા તો હતી આખા મેળામાં. જય માધવરાય. જો ડેકોરેશનમાં તો કંઈ ઘટવા જ નથી દેતું આ ફેરે. ને હવે જો આપણે આગળમાં આવેલો કાનુડો હોય ને ડિજિટલ કાનુડો તો જે કંઈક સરસ મજાનો તોરણનો બનાવેલો હોય એ તો જુઓ. વાહ રે વાહ સરસ મજાનો જો આ કાનુડો બનાવેલો છે આ સેલ્ફી પોઈન્ટ તરીકે એક નંબર લાગે છે. આ ડેકોરેશન જો આવી રીતનું કર્યું હોય તો મજા જ એવા રાખે. આ મેડિકલ હેલ્થ સેન્ટર ને આવી રીતના રાખેલું છે. અહીંયા સુવિધામાં તો કંઈ ઘટવા દેતા નથી આ મેળામાં. અને નીચે ફ્લોરિંગ એકદમ મસ્ત પાથરેલું છે. આખું નવું હોય એવું લાગે. અને છતાં પણ આપણા માણસોની આપણી થોડીક ભૂલ છે કે બધું કચરો જેમ તેમ કરે છે. એ ના કરવો જોઈએ. એમાં બધા થોડું સમજી આવું કંઈક સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે સરસ મજાના. એ જોવો એટલે તમને મજા જ એવા રાખે. પણ સેલ્ફી પોઈન્ટ એક નંબરના છે. કાનુડો ભાઈ કાનુડાની સેલ્ફી પોઈન્ટ. હવે આ મેળાનો લાસ્ટ સીન જોઈ લે. અહીંથી જે ઓલી લાઇટિંગ આપણે હમણાં બતાવી હતી દૂરથી કેટલું મસ્ત લાગે ને તમને બતાવું. જો આવી બધું સેલ્ફી પોઈન્ટ જેટલા છે ને બહુ મસ્ત બનાવેલા છે એમાં જો. એટલે મજા જ આવી લાગે. સેલ્ફી પોઈન્ટ આવી રીતના બધા સેલ્ફી લેવા ઊભી જાય છે. સેલ્ફી જો લઈએ જાય. આ રૂકમણી મંદિર બાજુનો છે વોકવે. અને આ આખો મેળા જો છે ને આપણે હમણાં સીડી ઉપર ચડી જવું જો. અહીંયા છે ને સીડી આવી ગઈ છે. હવે અહીંથી સીડી ચડી જાય મેઇન રોડ આવી જાય છે ગેટની આગળ. સીડી ચડીએ ને એટલે આવી સરસ મજાનો બારોબાર આવે. અહીં જો પોલીસની રાવટી છે. આ પોલીસની રાવટી છે એટલે કોઈ ખોવાઈ ગયા આ કોઈ આવ્યો હોય તો એવું. અને બારોબાર જો આ ગેટ તો એમના બની ગયો. એટલે ગેટમાં જે લાઇટિંગ બાઇટિંગ કરે હોય બહુ જોરદાર લાઇટિંગ છે. આ લાઇટિંગ સરસ છે એકદમ. અહીં આવી ગયા આઈસ ડીશ મારુતિના ગોલા ખાવા. જો મારુતિ આઈસ ડીશ બનાવે છે ગોલા. આપણે દીધો કેડબરીનો ઓર્ડર પણ આપણે કેડબરી નથી ખાવા. આપણે ખાવો છો ઓરેન્જ સાદી સિમ્પલ સ્ટીક આવે. સ્ટીક ગોલો એ સ્ટીકમાં ખાવો છે એમ. ગોલા બનવાનું ચાલુ છે પણ ગોલા આવે તો નહીં રાહ જોઈએ ને. આપણે દીધો છે સળીવાળો એટલે દેશી ગોલો જૂનો ખાતા ને હાથમાં લઈને એ ગોલાનો ઓર્ડર દીધો છે. આવે એટલે મજા લે ગોલાની. ભાઈ આપણો ફેવરેટ ગોલો હા ઝીણકાથી થઈને મોટા થયા આ ગોલાની મજા લીધી ને એ ગોલો જો આજ પાછો અહીંયા
માધવપુરમાં મારુતિમાં ખાઈ લઈએ હો અત્યારના. આ જ ગોલાની મજા હો. સોનુભાઈ ની તો રાહ જોવે કેડબરી ગોલો ક્યારે આવે. આ દેહી ગોલાની મજા હોય તો કંઈક અલગ જ હોય ને. એ જ ચાલુ કરી દીધો આપણે. એનો બનીને આવે તો આપણે ખાઈ લેવું. કાંઈ બનવાનું ચાલુ છે. આપણે ગોલા ખાઈને મસ્ત મજાના બેઠા છે. આપણો ભાઈ બંધ જો ગોલા ખાઈ કેડબરી વાળા લીધા ને એ ઘડીકમાં પૂરા થોડાક થાય એમ. આવા લુચ્ચા વાળા ગોલા ને આપણે હરિવાળો ગોલો ગાયો ગા ખાઈ લીધો ને મજા લઈ લીધી. મારુતિ વાળા ભાઈ ગોલા. ભાઈ તમારા ગોલા ખાઈને મજા આવી હો. મેળો પૂરો કરી લીધો હે. મેળામાં જમાવટ હતી થોડીક, જમાવટ લઈ લીધી, ગોલા બોલા ખાઈ લીધા. ચાલો મિત્રો, હવે મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર બધાને, બાય બાય.